વિધાનસભામાં જે થયું એના રેકોર્ડ તોડી નાખ્યા અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા હતા. સાથીઓ, આવતીકાલે સોમનાથના કાર્યક્રમ માટે મારે જવાનું હતું અને આજે સવારે કર્ણાટક અને તેલંગાણામાં હતો. અહીંના લોકોને થયું કે ભાઈ બધાને દર્શન થઈ જાય સારું, તો મારા માટે આનંદની વાત હતી કે મારા જામનગરના ભાઈઓને બધાને દર્શન થઈ જાય. સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે, અનેક અનેક આશીર્વાદ. વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે, એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓએ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે. આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે કે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી, એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે, એનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ
આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. સાથીઓ, તમે હમણાં ચૂંટણીઓનો જંગ જીતેલો છે એટલે મને ખબર છે કે તમારે શું સાંભળવું છે. બંગાળ, સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું? અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે. આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે. અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 300 કરતા વધારે કાર્યકર્તાઓ બલિદાન આપ્યા છે દોસ્તો બંગાળમાં. અને ત્યારે એક સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થયું છે. અને મને પૂરો વિશ્વાસ છે સાથીઓ કે ભારતીય જનતા પાર્ટી ગવર્નન્સના જે મોડેલને લઈને ચાલી રહી છે, લોક કલ્યાણના જે કામોને લઈને ચાલી રહી છે, એના પરિણામ સ્વરૂપે બંગાળ પણ ગયા 50 વર્ષનો જે ખાડો છે, ખાડો નાનો નથી દોસ્તો, એ ખાડાની ભરપાઈ કરીને બંગાળને દોડતું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અવશ્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, દેશમાંથી સ્વાભાવિક રીતે આપણી ઘટના બને એટલે લોકોનો ગૌરવ અને આનંદનો ભાવ તો જગે, પણ દુનિયામાં બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દુનિયાના ગણમાન્ય લોકો એની નોંધ લઈ રહ્યા છે. અને એ પણ નક્કી થયું છે કે જે લોકો નકારાત્મકતાને વળેલા છે, જેમની પાસે દેશને આપવા માટે કોઈ વિઝન નથી, છાસવારે નવી નવી ગાળો શોધી કાઢવી અને બોલ્યા કરવું. યુગ બદલાઈ ચૂક્યો છે. દેશની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે, સપના સેવી શકે છે, સંકલ્પ કરી શકે છે અને સંકલ્પને માટે અહર્નિશ પુરુષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધી આગળ વધવાની આજની યુવા પેઢીની તૈયારી છે. એના જે એસ્પિરેશન્સ છે, એ એસ્પિરેશન્સને
આજે દેશનો નવજવાન જે સંકલ્પો લઈને ચાલી રહ્યો છે એનાથી દેશના ઘણા રાજકીય પક્ષોના રાજકીય નેતાઓ અજાણ છે એવું લાગે. ગુજરાતી ભાષામાં કહે તો જાણે એમ લાગે મતી મરી ગઈ છે.